Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના વોર્ડ નંબર 6 હેઠળ આવેલ યાકુતપુરા ત્રિકોણીયા સર્કલ પાસે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા સરકારના નિયમોનું પાલન કરતા લાઉડસ્પીકર વગર એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં વડોદરા માઇનોરિટી સેલના પ્રભારી અને વડોદરા શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ જુનેદભાઈ સૈયદ, એડવોકેટ હુસેનભાઈ પઠાણ અને અન્નુભાઈ પઠાણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વિસ્તારના મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ હાજરી આપી હતી અને કોંગ્રેસના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સ્થાનિક નાગરિકોએ પોતાના વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલી ડ્રેનેજ સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે લાંબા સમયથી આ સમસ્યાનો કોઈ યોગ્ય નિકાલ થયો નથી, જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ અંગે કોંગ્રેસના ઉમેદવારોએ નાગરિકોને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ ચૂંટાઈ આવ્યા બાદ આ સમસ્યાનું પ્રાથમિકતા સાથે નિરાકરણ લાવશે અને વિસ્તારમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રયત્નશીલ રહેશે। અંતમાં નાગરિકોએ કોંગ્રેસ પક્ષને સમર્થન આપતા જણાવ્યું હતું કે આ વખતે તેઓ વિકાસને ધ્યાનમાં રાખીને મતદાન કરશે। રિપોર્ટ અફજલ શેખ, કેમેરામેન સઈદ મંસૂરી, વડોદરા, ગુજરાત। રેલીમાં બોલાવતી હોય તો આ તો આપણા ઉમેદવાર છે, આપણા લોકલાડીલા ઉમેદવાર છે। આપણી ફરજ બને છે કે આપણે આમની રેલીમાં જઈએ અને આમનો ઉત્સાહ વધારીએ। આપ સૌનું આ મીટિંગમાં આવવા બદલ આભાર। જે હું તમને બતાવું છું, ઉમેદવારનું નામ પાર્વતીબેન સોલંકી, જેઓનો ક્રમાંક નંબર છે 7, તો આપણે એમની સામે દબાવવાનું છે। મેહુલભાઈ પંડ્યા, જેઓનો ક્રમાંક નંબર છે 8, તો ત્યાં આગળ પણ પંજાના બટનની સામે આપણે બટન દબાવવાનું છે। ઉમેદવારનું નામ સંજીદા બેગમ સૈયદ, ઉમેદવાર નંબર 12, તેની સામે પણ આપણે બટન દબાવવાનું છે। હરીશભાઈ છગનભાઈ હોડ, જેઓનો ક્રમાંક નંબર છે 13, તેની સામે પણ આપણે બટન દબાવવાનું છે। આ 4 મત આપ્યા બાદ નીચે પીળા કલરનું બટન હશે, એને આપણે દબાવી રાખવાનું છે। ત્યારબાદ वार्ड नंबर 6 विस्तार है, याकूतपुरा विस्तार है। हम आज यहाँ मीटिंग में आए हैं और हमें यहाँ बहुत मोहब्बत से आवकार मिला है और हम बहुत खुश हैं कि यहाँ के लोगों ने हमें बताया है कि हम ज़्यादा से ज़्यादा तादाद में आपको वोट करेंगे और कांग्रेस पार्टी को जिताएंगे। संजीदा बेगम सैयद। हमको इधर आए अच्छा लगा। हमको इनका जो इन लोगों ने हमको सहकार दिया है वो हमको बहुत अच्छा लगा और हमको पूरा विश्वास है कि ये लोग हमको जिता के रखें। पार्वती प्रभु सोलंकी। जनताने अपील करो છો? જે રીતે તમે જાણો છો કે વડોદરામાં ચૂંટણીનો માહોલ છે। આજ રોજ યાકુતપુરા ખાતે ઇલેક્શન વોર્ડ નંબર 6ના અમારા કોંગ્રેસના ચારે ઉમેદવારો માટે મીટિંગ રાખવામાં આવેલી અને યાકુતપુરાના તમામ લોકોએ સંકલ્પ લીધો છે કે યાકુતપુરામાં કોંગ્રેસની આખી પેનલ ચાલવાની છે। અમે અમારા જે બીજા 3 ઉમેદવાર છે નોન મુસ્લિમ, એમને પણ બાહેધરી આપી છે કે અમે પણ અમારા વિસ્તારમાં પેનલ ચલાવીશું, તમે પણ વફાદારી રાખીને તમારા વિસ્તારમાં પેનલ ચલાવજો। અને તમામ ઉમેદવારોએ અમને બાહેધરી આપી છે અને તમામ લોકોને અમે વિનંતી કરી છે કે વહેલી તકે તમે વોટિંગ કરવા જતા રહેજો, કારણ કે ગરમીનો સમય છે। 2-3 વાગ્યા પછી આપણું મન અચકાશે વોટ કરવા માટે, એટલે જેટલું બને એટલું વહેલા વોટિંગ કરી આવજો। વોટ કરવો આપણો એક પરમસિદ્ધ અધિકાર છે અને વોટનો ઉપયોગ તો જો તમે નહીં કરો તો તમારા વોટની વેલ્યુ પણ નહીં રહે, એટલે વધુમાં વધુ મતદાન થાય એમાં મેં અપીલ કરી છે। આપનો પરિચય? એડવોકેટ જુનેદ સૈયદ। વડોદરા શહેર વોર્ડ નંબર 6માં યાકુતપુરા વિસ્તારમાં અમારી સભાનું જ્યારે આયોજન થયું હોય તો ઉત્સાહભેર તમામ મુસ્લિમ પરિવારોએ અમારું સ્વાગત કરી અને અમને એક ચોક્કસ વાદો આપ્યો છે કે જે આવનારી 26 તારીખે ઇલેક્શન છે ત્યારે અમારો કોઈ વોટ બગાડીએ નહીં અને ફક્ત ને ફક્ત કોંગ્રેસને આખી પેનલને વોટ આપીશું અને એ વિશ્વાસ સાથે અમે સૌએ અમારા જે પણ પરિચય હતા એ આપી અને એમના કામ કરવાનું આશ્વાસન આપ્યું છે। If you like this video, then like, share and subscribe to Mirror Now.